પવિત્ર આ નોરતાના દિવસોમાં આજે આપણે દર્શન કરવાના છે પ્લાસવા ગામ કે જૂનાગઢથી 11 કિલોમીટર થાય છે. એ ગામની અંદર બેઠા છે વડલાવાળા મેલડી માતાજી. તો તેના આપણે આજે દર્શન કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો સાથે મળીને આપણે દર્શન કરીએ. જય માતાજી. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, તો નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. એવામાં જ આપણે આવી ગયા છીએ એવા માતાજીના દર્શન કરવા માટે. એવા દુર્લભ દર્શન કે મારી પાછળ તમે જુઓ, આ રીતનું અહીંયા માતાજીનું સ્થળ આવેલું છે અને મેલડી માતાજીનું મંદિર છે. બહુ પ્રાચીન જગ્યા છે અને 400 થી 500 વર્ષ જૂનું વડનું વૃક્ષ છે. એ વૃક્ષની અંદર મેલડી માતાજીના બેસણા છે. તો દર્શન કરીએ સાથે મળીને. નવરાત્રિના પવિત્ર દિવસોમાં આપને આજે મોકો મળ્યો છે મેલડી માના દર્શન કરવાનો. તો ચાલો સાથે મળીને આપણે દર્શન કરીએ. જય મેલડી માં. તો શરૂઆતમાં માતાજીની ધજાના આપણે દર્શન કરી રહ્યા છીએ. વાહ ભાઈ વાહ, જય મેલડી માં. આવો કંઈક સરસ મજાનો મોટો બધો ટાવર છે અને આવો કંઈક એન્ટ્રી દ્વાર છે. જય માતાજી. આપણે જે ટાવરના દર્શન કરતા હતા આ એ જ ટાવર છે. તો એટલો ઊંચો અને મોટી બધી ધજાના આપને દર્શન થાય છે અને આ એ જ વડ છે કે જ્યાં મેલડી માતાજીના બેસણા છે અને સામે દેખાય એ મંદિર છે. અને અહીંયા આવી રીતે કક્ષ બનાવેલો છે બાપુને રહેવા માટે. સારી એવી વ્યવસ્થા પણ છે અને આ બાજુ ગૌશાળા છે. પહેલા મેલડી માતાજીના તમને દર્શન કરાવું, પછી આપણે બાપુને પણ મળીએ. તો આવું સરસ મજાનું અત્યારે નોરતામાં મંદિરનો શણગાર પણ કરેલો છે. વાહ ભાઈ વાહ, જય માતાજી. જય માતાજી, જય મેલડી માં. વાહ ભાઈ વાહ. તો મિત્રો, હવે આપણે દર્શન કરી રહ્યા છીએ એ જ મેલડી માતાજીના, જે આ વડવાળા મેલડી માં તરીકે ઓળખાય છે. અને આવો સરસ મજાનો અત્યારે માતાજીનો શણગાર પણ કરેલો છે. વાહ ભાઈ વાહ, જય મેલડી માં. મિત્રો, અહીંયા આપણે મેલડી માતાજીના દર્શન કર્યા અને આ એ જ વડ છે કે જ્યાં માતાજીના બેસણા છે અને 400 થી 500 વર્ષ આ જૂનું વડ છે. તો આવું અતિ દુર્લભ વડ છે જેના હું તમને દર્શન કરાવી રહ્યો છું. જય માતાજી. વાહ ભાઈ વાહ. મેલડી માતાજીના દર્શન કર્યા અને આ વડ છે 400 થી 500 વર્ષ. અને લોકોની શ્રદ્ધા, જેને કોઈને હાથ પગ દુખતા હોય તો એની માનતા કરી માતાજીને, અને અહીંયા જોઈ શકો છો તમે હાથ પગ અહીંયા પાછા ચડાવી જતા હોય છે. તો આવી કંઈક લોકોની શ્રદ્ધા ભાવના હોય છે. આ વડની બાજુમાં પણ અહીંયા સરસ મજાનો કક્ષ પણ બનાવેલો છે અને અહીંયા ફ્રીજ લોકોને, શ્રદ્ધાળુઓને, જે કોઈ અહીંયા આવતા હોય તેને સરસ મજાનું ઠંડુ પાણી પીવા માટેની પણ વ્યવસ્થા રાખેલી છે. અહીંયા બેસવા માટે વ્યવસ્થા છે. આપણા મહેમાન પણ આપણી સાથે છે. જય માતાજી. જય માતાજી. તો આવું કંઈક આ પટાંગણ છે અને મંદિરની બાજુમાં અહીંયા
ગુરુદત્ત મહારાજનો ધૂણો પણ આવેલો છે, તો તેના પણ દર્શન કરીએ. વાહ ભાઈ, જય ગુરુદત્ત મહારાજ, જય ગિરનારી મહારાજ, વાહ ભાઈ વાહ, જય મેલડી માં, જય મહાકાળી માં, જય ચાવણ માં, જય હનુમાન દાદા. તો અહીંયા ચેતન ધૂણાના પણ તમે દર્શન કરી શકો છો. જય ગુરુદત્ત મહારાજ, જય ગિરનારી મહારાજ. ઉપર લોકો જે કોઈ તાવાની માનતા કરતા હોય તો અહીંયા તે પણ વ્યવસ્થા રાખેલી છે, તો અહીંયા તાવા કરતા હોય છે. અહીંયા પણ માતાજીના ફોટા સ્વરૂપે આપણે દર્શન થાય છે. આ બધાય તાવા. વાહ ભાઈ વાહ, જય માતાજી. મેલડી માતાજીના દર્શન કર્યા અને આ બાજુ હે ને કાળ ભૈરવ દાદા પણ બિરાજમાન છે, તો તેના પણ આપણે દર્શન કરશું. જય કાળ ભૈરવ દાદા, વાહ ભાઈ વાહ. આવું કંઈક કાળ ભૈરવ દાદાનું સ્થાનક આવેલું છે જગ્યાની અંદર, અને અહીંયા ચાવુનમાં પણ બિરાજમાન છે, તો તેના પણ દર્શન કરશું. વાહ ભાઈ વાહ, જય ચાવણ માતા, વાહ ભાઈ, જય માતાજી, જય માતાજી. તો આવા નોરતાના દિવસોમાં આપણે માતાજીના દર્શન કરી રહ્યા છીએ. ને અહીંયા શીતળા માતાજી પણ બિરાજમાન છે. અહીંયા ખોડિયાર માતાજી પણ બિરાજમાન છે. વાહ ભાઈ વાહ. ને અહીંયા નાગ દેવતા છે, પંચમુખી નાગ દાદા, વાહ ભાઈ વાહ, જય નાગ દેવતા. અને અહીંયા માતાજીનો મોટો બધો બોકડો પણ આપને જોવા મળે છે, તેના પણ દર્શન થાય છે. વાહ ભાઈ વાહ. તો માતાજીનું જે કહેવાય ને સવારી બોકડાની, આ એ જ મોટો બધો બોકડો છે. અને સામે ગૌશાળા પણ છે, ત્યાં ગાય માતા પણ રાખેલા છે ગૌશાળાની અંદર, અને નાનું એવું બદુડું પણ છે. જય માતાજી, જય ગાય માતાજી. તો મિત્રો, મંદિરની બહાર આપણે આવી ગયા છીએ, અને બહારનું આવું કંઈક લોકેશન છે કે પાછળ તમે જો ગિરનાર પણ અહીંથી દેખાય છે, ગિરનારી મહારાજ. અને અહીંયા આપણે દર્શન કર્યા એ મેલડીમાંનું સ્થાનક. તો આવા જ વિડીયોને લઈને તમારા સુધી પહોંચાડતો રહીશ. અને નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે, એવામાં આજે આપણે દર્શન કર્યા મેલડી માતાજીના. તો મળશું આવા જ વિડીયોને લઈને. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.